અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં નિકોલ વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને તેના પ્રેમીને છેવટે પકડી પડાયા છે। આભૂષણ જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા। નવજીવન જીવવા ચોરી કરી રાજ્યની બહાર નાસી જવાનો ઘડ્યો હતો આખો પ્લાન। દાગીના ચોર્યા બાદ હર્ષિદા અને તેનો પ્રેમી બુલેટ બાઇક પર ફરાર થયા હતા। બાઇક પર આરોપીઓ ઉદયપુર, જયપુર અને ત્યાંથી દિલ્હી ફરાર થઈ ગયા હતા। પ્રેમી મયુર હર્ષિદાને હોટેલમાં મૂકી દાગીના વેચવાના બહાને ફરાર થયો હતો। આરોપી હર્ષિદા દિલ્હીથી માણેક ચોક દાગીના વેચવા માટે આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે હર્ષિદાની ધરપકડ કરી મોડી રાત્રે નિકોલ પોલીસના હવાલે કરી હતી। નિકોલ પોલીસે આરોપી પ્રેમી મયુરની પણ કરી છે ધરપકડ। આરોપી મયુર ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે કેટલાક ગુના। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, આખરે આરોપીઓ સુધી પહોંચાયું કેવી રીતે? નિકોલ માં જે આ જ્વેલર્સ માં ચોરી કરનાર સેલ્સ ગર્લ્સ અને પ્રેમીની અત્યારે હાલ નિકોલ પોલીસે સત્તાવાર ધરપકડ છે તે કરવામાં આવી છે। ગઈકાલે જ આ બંનેને અલગ અલગ નિકોલ પોલીસે પ્રેમી મયુર માળીને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સેલ્સ ગર્લ્સ હતી હર્ષિદા તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માણેક ચોકથી પકડવામાં આવી હતી। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે જે આ તેનો કબજો છે કે જે નિકોલ પોલીસને સોંપતા જ તેની સત્તાવાર ધરપકડ છે તે કરવામાં આવી છે। વાત કરવામાં તો આ બંને લોકોએ જે એક નવી જિંદગી જીવવા માટે ચોરી કરી અને રાજ્ય બહાર સેટલ થવા માટેનો આખો પ્લાન છે તે ઘડ્યો હતો। પરંતુ જે પ્રેમી મયુર માળી છે કે જે હર્ષિદાને દગો આપી અને આ સોનાના દાગીના લઈ અને ત્યાંથી નાસી ગયો। તે લોકો દિલ્હી એક હોટલમાં રોકાયા હતા, જ્યાં આગળ પ્રેમી મયુર જે સોનાના 1.5 કરોડથી પણ વધુના સોનાના દાગીના લઈ અને વેચવા જઈ રહ્યો છે તેવું કહી અને હર્ષિદાને એકલી હોટલમાં મૂકી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। મહત્વનું છે કે જે આ નિકોલના આભૂષણ જ્વેલર્સમાં જે સેલ્સ ગર્લ્સ હર્ષિદા કેટલી 1.66 કરોડના દાગીના ચોર્યા હતા। ત્યારબાદ સેલ્સ ગર્લ આ પ્રેમી મયુરની નિકોલ પોલીસે ધરપકડ કરી અને ત્યારે પૂછતાછ કરતા સામે આવ્યું કે આ જ્વેલર્સમાં ચોરી કરવા માટે હર્ષિદાને તેના પ્રેમીએ કહ્યું હતું અને તે પ્રમાણે તે લોકોએ આખો એક પ્લાન બનાવ્યો, જેમાં જ્વેલર્સની ચોરી કર્યા બાદ હર્ષિદા અને પ્રેમી મયુર છે કે જે બુલેટ બાઇક ઉપર છે તે નાસી ગયા હતા। બાઇક ઉપર તે લોકો ઉદયપુર ગયા, ત્યાંથી જયપુર ગયા અને ત્યાંથી દિલ્હી એક હોટલમાં રોકાયા અને ત્યારબાદ ત્યાંથી મયુર છે કે જો ભાગી ગયો અને ત્યારબાદ નિકોલ પોલીસને જેવી માહિતી મળતા ત્યાંથી તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। એટલે હાલ જે આ બંનેની ધરપકડ છે તે કરવામાં આવી છે। ત્યારે પૂછતાછમાં પોલીસ તપાસમાં તે પણ સામે આવ્યું કે સેલ્સ ગર્લ્સ હર્ષિદા જ્યારે તેનો આ પ્રેમી ભાગી ગયો ત્યારે ઉત્તર ભારતમાં થોડા તેની પાસે દાગીના હતા તે વેચવા માટે પણ ફરી હતી, પરંતુ કોઈ પણ લોકો ત્યાં ન લેતા ત્યાંથી આ સેલ્સ ગર્લ્સ હર્ષિદા છે દિલ્હીથી માણેક ચોક દાગીના વેચવા આવી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી અને જેના આધારે તેને માણેક ચોકથી તેની પકડવામાં આવી છે। એટલે બંનેની પર કરીને વધુ તપાસ હાથ ધરી છે। ધન્યવાદ મિહિર, તમામ જાણકારી બદલ।